નમસ્કાર દોસ્તો, આજે આપણો એક નાનો શોર્ટ વિડીયો રહેશે. આપણું ફીડર સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ચાલુ કરવાનું છે એ તમને માહિતી આપું. સૌપ્રથમ પહેલા આપણે જેટકો સાઈડથી ગ્રીડ સાઈડના આ જે પાવર સપ્લાય દેખાય છે 3 ફેઝ RYB એ જોઈ લેવાના. એ ચેક કર્યા પછી આપણે બ્રેકર કન્ડિશન જોવાની. બ્રેકર કન્ડિશન સ્પ્રિંગ ચાર્જ ડિસ્ચાર્જ છે, બરાબર. તો પહેલા આપણે એમને ચાર્જ કરશું. ચાર્જ માટે લખ્યું છે ટુ બી પમ્પ્ડ 8 to 10 સ્ટ્રોક, મતલબ કે આપણે 8 થી 10 સ્ટ્રોક લગાવશું એટલે આપણું આ બ્રેકર ચાર્જ થશે. જો બ્રેકર ચાર્જ કન્ડિશનમાં આવ્યું છે. હવે આપણે બ્રેકરને ઓન કરશું. બ્રેકર ઓન કર્યા પછી આપણા ફીડર ચાલુ કરવા માટે HTMC પેનલ તરફ જઈશું. આપણું ફીડર ચાર્જ થઈ ગયું છે. જો બ્રેકર કન્ડિશન ઓન બતાવે છે, મતલબ આપણું આ બ્રેકર ઓન થઈ ગયું છે. હવે નેક્સ્ટ આગળ જઈએ. નેક્સ્ટ આપણે HTMC પેનલ ઉપર RYB ત્રણેય ફેઝ ગ્લો કરે છે ઇન્ડિકેશન એ જોઈ લેવું. ત્યાર પછી રણજીતભાઈ, આ ઇન્ડિકેશન જોયા પછી આપણે અહીં પણ બ્રેકરની કન્ડિશન જોવાની. અહીં આપણું બ્રેકર ઓલરેડી ચાર્જ છે, બરાબર. તો અહીં VCB ની કન્ડિશન ચેક કરવી. સ્પ્રિંગ ચાર્જ છે, એમ માટે એમને આપણે ચાર્જ કરવાની જરૂર નહીં, કેમ કે આ ઓટોમેટિક ઇલેક્ટ્રિકલી ચાર્જ થઈ ગયું છે. હવે આપણે બ્રેકર કન્ડિશન ઓફ છે, તો એમને આપણે ઓન કરવા માટે આ જે TNC સ્વિચ છે, TNC મીન્સ ટ્રીપ, ન્યુટ્રલ અને ક્લોઝ, TNC સ્વિચ થી આપણે ચાલુ કરશું. ક્લોઝ તરફ કમાન્ડ આપશું. તમે જોઈ શકો છો આપણું બ્રેકર ઓન થઈ ગયું છે. બ્રેકર ઓન કન્ડિશન બતાવે છે. નેક્સ્ટ આગળ જઈએ. આપણું આ LT પેનલ છે. ઇન્વર્ટર સુધી ગ્રીડનો પાવર સપ્લાય પહોંચાડવા માટે આપણે આ LT પેનલથી પાવર સપ્લાય ઓન કરશું. અહીં પણ ફેસ કન્ડિશન જોઈ લેવી. RYB ઓકે છે. હવે આપણે એમને ઓટોમાં 1 પર રાખશું. આપણું બ્રેકર સ્ટાર્ટ થઈ જશે. આપણું LT બ્રેકર ઓન થઈ ગયું છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ફીડર, આ બીજા 2 ફીડર છે એ પણ હું આ જ પ્રકારે સ્ટેપ અનુસરીશ અને આપણો પ્લાન્ટ ચાર્જ કરીશ. નમસ્કાર.